તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં મસ્ત મજાના સુરજ દાદાને જોવા. સુરજ દાદાને એવા અને આજ તો જો સવાર પડી ગઈ, નાસ્તો બસ્તો બાકી છે અને અમારે સવારમાં જો આ પતંગ સકાય સવારમાં દાંડા લઈને બેસી જાય. પવન નથી, કાંઈ નથી, સત્તા એટલે સત્તા, કાંઈ ખાધા પીધા મોઢું ધોઈ આવીને એની પતંગ સખાવા આવી. તો 2 દિવસ તો અમે લગ્નમાં ત્રણ ફ્રેન્ડના લગ્ન હવે એને ત્યાં વળાવી દીધી અને હજી 2 લગ્ન બાકી છે. આજનો દિવસ 2 લગ્નમાં જવાનું છે, હવે જોઈએ જ આવી કે નહીં. હું કેવું આરતી અને સવારમાં પતંગ સકાવજો હતું. કાંઈ એટલે કાંઈ ન હોય, કાંઈ નહીં ગેસ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ચેક સુધી મજા આવશે. અને હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો. ઓકે, અને અમારા આવડા બે પતંગ ખગાડે જ રહ્યા કરે આખો દિવસ. કાંઈ એટલે કાંઈ બીજા ધંધો જ નથી. અને અમારે કાંઈ ધંધો નથી. લગ્નમાં ખાઈ પીવીને મોજ કરવી. કાલ મજા આવી ગઈ હતી પણ લગ્નમાં. સો ફાઇનલી આપણે છે ને અહીંયા પહોંચી ગયા છે ગામડે. એટલે આ તો મારા માં છે, એના ભાઈ છે, કાકા દાદામાં એના લગ્ન છે. અમે એટલું બધું આગું આવ્યા છે અહીંયા. અને અહીંયા ગામડાનું છે, જો બધું વાડીયું નાખેલું છે. બધું ફ્રેન્ડના ઘરે વહી જાઓ. મારી એક બેનપણી છે, હું ત્યાં વહી જાઉં. હજી કોઈ તૈયાર નથી કે મને કેટલી બધી શરમ લાગી હતી અહીંયા. બોલો, અહીં બોડિયું કેટલી બધી. આજ તો બોર ખાવાના છે. તો ફાઇનલી આપણે હવે જાનબાન આવશે ત્યારે આપણે બતાવશું હું છે ને હું નહીં. ઓકે, મસ્ત જોરદારનું. આ પહેલાંનું પહેલાંનું જ છે બધા. અહીંયા બોર ખાવા જાને ફલ ગમે એમ થાય. ખાતા અહીં કેટલા બધા બોર પાકેલા છે ગાઈસ. હું તમને બતાવું કેટલા મસ્ત મસ્ત અહીંયા બોર પાકેલા છે. લગ્નમાં આવ્યો પણ બોર ખાય. જો તો આપણે બોર ખાઈ લીધા. બોર ખાધું મસ્ત મજાના. આ પાછા આવશું બોર ખાવા. મસ્ત લાગે. લગ્નમાં આવું જ હોય, સિમ્પલ ને સાદું. કપડા સાડી બડી પહેરવાની નથી એટલે આવા પહેલી તો મસ્ત. જો માંડવા બનાવવા થઈ ગયા છે રેડી મસ્ત મજાના. અને ઘણું બધું પબ્લિક છે બેઠું. હજી તે જાન ન થાય એમ તો તે એમને બેઠા છે માંડવાને. હું જઈને જે આવતો ન આજે બધા ગોળ ખાવા બેઠા છે. ગોળ ખાવાનું રસમ લેજો બધા. આમ ગોળ ખવડાવે. શું ડિસ્કો જોવા મસ્ત મજાનો બધા જાણીયા કેવો ડિસ્કો કરે. ઓહો ઓહો.
થઈ ગયા ને ભાગવાનું છે ને બોર ખાતો થોડું બોર હે મને બહુ બોર મજા આવે કે દુની ખાધા જ નથી ને તે બોર ખાવાનું મન થાય તો આપણે બોર ખાઈ લેવી થોડાક જમાઈ ગયું વધારે ગુલાબ જાંબુ ને મસ્ત મસ્ત જમવાનું હતું ગુલાબ જાંબુ હતા લાડ મને હે ને એ ગુલાબી કલરના પિંક કલરના હે ને અહીંયા કેવું થઈ ગયું ખમણને ઓલી આખી લાઈન આવે ને ગાજને એવું થયું હતું ખમણની આખી લાઈન આવે ને એ લાઈનમાં આખી લાઈન જ રહી ગઈ હતી અને મને આપી દીધી પછી હું પાછી ભાઈને દેવા ગઈ મેં કીધું છે ને ભાઈ અને મેં કીધું કાપ્યું નહીં તે મેં ખાધું નહીં કે એવું થોડું હાલ બેન ખાઈ જાઓ એટલે લબ કરી મેં પાછી દઈ આવી અને બોલો ખાવી જ નહોતી મારે પછી મેં કીધું આનું કાન કટકા કરીને જો એણે છે ને મારી ડીશમાં પડી ગઈ હતી ડીશમાંથી પડી ગઈ હતી ને તો એનું ઓલા તાવડામાંથી પાછમાં ડીશમાં નાખી દીધી બોલો એવા હતા એ પીરસવાવાળા જેને બોર ખાવા વહી આવો પણ લગ્નમાં મજા આવી ગઈ એમ જમીન જો અત્યારમાં ઘરે વહી જઈશું અમે કોઈને કંઈ વળાવવા નથી રહેતા કારણ કે ટૂંક સમયમાં અમારી વિદાય આવશે હું ક્યારેય કોઈ છોકરીની વિદાય જોવા ન રહું આપણને ન મજા જ ન આવે કોઈની વિદાય જોવી ન ગમતી વાત જ નથી વિદાય જોવી નહીં આપણે ઘણા બોલાવી લીધું હું ક્યારેય કોઈ છોકરીને વિદાય જોવાનો હતો અમારા ઘરના બધા આવી ગયા મારા મમ્મીને બીજે ગયેલા હે હું બીજે આવેલી છું આજની તારીખમાં બધે બહુ લગ્ન છે તો બકાડવા આપણે બધે 2-3 દિવસથી એક ધારી હું લગ્નમાં જ જાઉં અહીંયા જવું પડે અહીં હે ને ગામડામાં બધા એમ કે લગ્નમાં કોકના લગ્નમાં જવાય તો કોક આપણા લગ્નમાં આવે આપણી એવું જ કીધા કરે બધા આપણે તૈયાર થઈને હાલીને જમીન ભાગવી તરત ને તરત જમી લીધું છે ભાગ્યો જ લગ્ન તમે જોયા જ નથી ખાલી હાર પહેરાવ્યું ને એવું બધું જોયું તે બાકી જોયા નથી એ ઘડીક બેઠા લગ્નમાં ઘડીક બેઠા ત્યાં કે હાલો જમવા બધા કેટલા બધા જમવા ભાગ્યા તો અમે લાઈનમાં ઉભા રહ્યા મજા આવી ગઈ ટૂંકમાં હવે ઘરે જશું ઘરે જઈને કેટલા બધા કપડાં બપડા ધોવાના હે તો ગાઈઝ આપણે ઘરે જઈશું ઘરે જઈને બતાવશું ઘરે પોગીને ઓકે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો એટલે હવે આપણે ઘરે પોગી ગયા છીએ અને પોગીને સૌથી પોગે છે પોગીને જો અત્યારમાં આપણે ભેંસ આવી હતી તો ભેંસ આપણને બોલાવવા માંડી એટલે છે ને પહેલાં ભેંસને નીણ કરી પાય નીણ કરી એવું બધું ભેંસનું કામ કરી નાખ્યું ને હવે આપણે ધોવાના છે કપડાં કેટલા બધા 2-3 દિવસના કપડાં ભેગા થયા તો કપડાં ધોઈ નાખશું અને કપડાં હોય તો થાકી ગયા એટલે થોડું ઘણું આરામ કરી લેશું ઓકે તો ફરીથી મળશું એક નવા વ્લોગમાં મસ્તને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો અને આવા નવા વિડીયોમાં અમે ફરીથી મળતા રહીશું ઓકે બાય